આજ પ્રકરણ 14 રાણજી ગોહિલ ઉપર આપણે આગળ વધશું. તો રાણજી ગોહિલ આ પ્રમાણે એની વાર્તા કહેવામાં છે. ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે અને એને ડાબે જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને મીંટી વળીને તરત જ્યાં બે નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસ આથમણી દિશાના આઘા આઘા ઝાડવા વચ્ચે રોજ જ્યારે રૂંઝ્યો રડતી હોય, કંકુડા ઢોળાતા હોય, માથે ચાંદો ને ચાંદણું નીતરતા હોય, ત્યારે પણ કિલ્લો તો કોઈ ધૂંધળીમળ જેવો ધૂંધળાવરણ અને એકલવાયો જ પડીને ઊભો હોય છે. હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દિવાલને ધસીને નદીઓ ચાલી જાય છે. કિલ્લામાં નકશીદાર ગોખું કંડારેલા અને રાણીઓને નદીની ક્રીડા નિરખવા માટે જુગતીદાર ઓરડા બંધાવેલા છે. હજુ એકવાર એ રવેશમાં ઉભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓને નિરખીએ, ગરાસિયાના ઘોડા ખેલતા ભાળીએ, જુવાનોની કુસ્તી જોઈએ, ચારણોના છંદો અને કુમારિકાઓના વૃંદના રાસડા સાંભળીએ, ત્યારે કાળ 600 વર્ષ પાછો ખસી જાય અને વિલાસી રાજા રાણજીના હાસ્ય કલોલ તથા રાણીઓના કરુણા રોણાકાને અથડાય છે. એ ગામ રાણપુર. એ બે નદીઓ સુક ભાદર અને ગોમા. રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો, એ તે કિલ્લો કે ક્રીડા મહેલ. રણજી વિલાસી હતો. કહે છે કે એને 84 રાણીઓ હતી. દિવસ રાત એ રણવાસમાં જ રહેતો. એને કનૈયા કહેતા. બ્રાહ્મણોને બોલાવ્યા. એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસલમાનોનું મોં ન જોવું. એક દિવસ જુનાગઢના દાતારની જાત્રા કરીને એક મેમણ ડોશી અને એનો દીકરો પાછા અમદાવાદ જતા હતા. રસ્તામાં મા દીકરો રાણપુર રાત રહ્યા. સવાર પડ્યું. રાજા પૂજા કરતા હતા. તે વખતે નદીના બહોળા પટમાં એ ડોશીના બેટાની બાંગ સંભળાય. બ્રાહ્મણોએ રાજાને સમજાવ્યું કે આ યવનના અવાજની પૂજા ભ્રષ્ટ બની. રાજાને કમતી હુજી. એ બાળકનો એણે શિરચ્છેદ કરાવ્યો. છોકરા વિનાની માતાએ અમદાવાદ જઈને ચોધાર આંસુએ મહમ્મદ શાહ બેગડા પાસે વાત કહી. મહમ્મદ શાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી. રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે, પરંતુ રાજાને કોણ કહેવા જાય. દુર્મતીઓ રાજા તો રણવાસમાં અહોરાત ગુલતાન કરે છે. બહારની દુનિયામાં ડોક્યું પણ કરતો નથી. સૌને બીક લાગે છે કે કહેવા જનાર જીવતો પાછો નહીં નીકળે. પછી તો એક ચારણે હિંમત કરી. અંદર જવાનો રસ્તો તો બંધ હતો, એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો કે એ બાપ રાણા, રાણા રમતિયો મેલ કરનારે ચડિયા કટક, ખત્રી ચોપડ ખેલ ગોહિલ કાં લાગો ગળો. ચારણના શબ્દો કાને પડતા તો ચોપાટના પાસા ફગાવીને રાણો ઊભો થયો. રાણીઓને ભલામણ કીધી કે જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિ પર ઉડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું, પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજો કે મારો દેહ પડી ગયો. રાણીઓએ ઉત્તર દીધો, પણ રાજા જોજો હં, એ વાવટો પડ્યા પછી અમે 84માંથી એકેય જીવતી નહીં રહીએ. રાણજી સૈન્ય લઈને રણે ચડ્યો. રાણપુરથી 3-4 ગામ આગે મહમ્મદ શાહની ફોજ સાથે એની તલવારો અફળાય. અહીં ગઢને ગોખે બેઠી બેઠી 84 રાજપુરાણીઓ નજર વાંડીને જોયા કરે છે. ધજા ગગનમાં ઉડતી દેખાય છે. એ ધજાને આધારે રાણીઓ જીવે છે. વિજય કરીને રાણજી પાછા વળ્યા. જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે, પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને. રસ્તામાં એક વાવ આવી. ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઉતર્યો. રાણાજીનું ધ્યાન નહોતું રહ્યું. એ ભૂલી ગયો હતો કે એ નેજા ઉપર 84 જીવાત્માઓ ટાંપીને બેઠા હશે. કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ 84 ક્ષત્રિયાણીઓએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવી ગયા. હવે હમણાં મુસલમાનો આવી પહોંચશે. તમામ રાણીઓએ ધબોધબ ગઢના કૂવામાં પડીને પ્રાણ છોડ્યા. વિજયી રાણજી દોડતે દોડતે રાજમહેલમાં આવ્યા. ત્યાં તો રાણીઓના શબથી કૂવો પૂરાયેલો દીઠો. એનો એક સંસાર એક જ પળમાં વેરાન બની ગયો. હવે જીવીને શું કરવું છે એમ વિચારીને એ પાછો વળ્યો. મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી. તેમાં પહોંચ્યો અને યુદ્ધ કરતા મરાયો. મુસલમાન ફોજ રાણપુર આવી. કિલ્લો હાથ જ કર્યો. રાણી તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઈને એક દાસી રાણજીના ભાઈને ઘેર ઉમરાળા નાસી ગઈ. હજુ જાણે એ રાજમહેલના ખંડેરમાં
84 મુખોના કલકલ હાસ્ય ધ્વનિ ગાજે છે. સામ સામે તાળી દેતા એ સુંદર સુકોમળ હાથની ઘૂઘરી ચડી ચુડલીઓ જાણે રણઝણી રહે છે. ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે અને છેવટે ગુંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ. રાણા રમતિયો મેલ, કનારે ચડિયા કટક, ખત્રી ચોપડ ખેલ, ગોહિલ કાં લાગો ગળો. અને પહોળો કૂવો, 84 સુંદર પ્રેત, શું રાત્રિએ ત્યાં હિબકા નહીં ભરતા હોય? આજ એ કિલ્લાની નદી તરફની આખી દિવાલ મોજૂદ છે. અંદરના ભાગમાંથી ધોબી લોકો છીપરા કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે. પૂર્વ દિશા ઉપર દિવાલના મહિનાનો એક જ દરવાજો ઊભો છે. એ દરવાજાના કમાડ પડી ગયા છે. કમાડ ઉપર 600 ચોમાસા વરસી ગયા, પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી બધું છિન્ન ભિન્ન છે. કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહીં પણ કોઈ મુસલમાન સુબાએ બંધાયો છે. અને રાણાનો કોટ નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો. ત્યારે જે કોઈ ખંડેરો દેખાય છે તે રાણાના કોટના છે. મિત્રો, અહીં પ્રકરણ 14 પૂરું થાય છે. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.